શું શૈલેષ કુમાર નાયા? હા નાયે આજ ભઠ્ઠી ભરી હતી. બરાબર, આજ ભઠ્ઠી ભરી હતી. હા સવારથી ભઠ્ઠી ભરવા લાગ્યા હતા કે? સવારથી ભરવા લાગ્યા હતા. બરાબર, કેટલી કોણ ભરી? 170. 170 आज हम सिलाई कर जाऊं शुरू सिलाई बराबर दादा આપણે પાસે આવશું. ચાલો મિત્રો આપણે બીજી ભઠ્ઠી ખડકાઈ છે આપણે જોવા જઈએ. હાલો ચાલો મિત્રો, આજ આપણને શૈલેષભાઈ છે એ ભઠ્ઠી દેખાડવા જાય રહ્યા છે. એ આપણને ભઠ્ઠી દેખાડવા ચડી રહ્યા હતા. આપણે ભેગા ભેગા થાય છે કે ભઠ્ઠી બને મીટર મીટર જોયું છે કેવી રીતે બને, પણ તમે નહીં જોયું એટલે હાલો આપણે જોતા હોય. તો મિત્રો તમે જુઓ અત્યારે આ બાજુ બધે ભઠ્ઠીઓ હાલે છે એટલે દુકાને ડાળ પડે છે. હા શૈલેષભાઈ, આ ભઠ્ઠી કઈ રીતે ખાવી? બરાબર, ભઠ્ઠી તમારી છે? બરાબર. તો જો મિત્રો આ બાજુ કેટલી બધી ગોણી પડી છે. આ બધી ગોણી શૈલેષ કુમાર તમારી? બરાબર. તો મિત્રો તમે જો આ બાજુ ભઠ્ઠી હાલે હરી. આ બધી ગોણી સિલાઈ થલ પડી છે. તમે જો આ બાજુ સિલાઈ થાય, સિલાઈ કરવાની બાકી છે. આ બાજુ ભઠ્ઠી ખણકાય. આવું રહ્યું શું શૈલેષભાઈ શું કે? ગોણી સીવાની. બરાબર, ગોણી સીવાની એમ કે. દીના ભાઈ ત્યારે બીજી ભઠ્ઠી ખણકાવા માંડી કા તો રાવ ને. તો મિત્રો તમે જુઓ શૈલેષભાઈ કહેતા હતા ભઠ્ઠી ખણકવાની, આ ભઠ્ઠી ખણકવાની ચાલુ છે. મિત્રો તમે જુઓ આવી રીતે ભઠ્ઠી ખણકા પહેલા આવી રીતે વતરી કરી નાખ, વતરો કરી નાખવાનો. વતરો કરીને પછી આવી રીતે ખણકવાની. શૈલેષભાઈ, આ ભઠ્ઠી તમે કહેતા હતા? બરાબર. તો મિત્રો તમે જુઓ આ છે મજૂરોનું પાણી પીવા માટેનું હોય. જુઓ એને કોથળેથી સીવી નાખ્યું એટલે પાણી ટાટું લાગે. મિત્રો આ ભઠ્ઠી આપણી પડી છે, આવલ ભઠ્ઠી પડી છે. બોલ ને ભાઈ. ના ભાઈ શૈલેષભાઈ તમારે હાથ દે. સારો બને તો દે તો આગળ કેટલો બને તો